જાફરાબાદ સહિત સમગ્ર રાજ્યના માછીમારો માટે ગુજરાત સરકારે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યો છે. યાંત્રિક બોટના ડીઝલ પર મળતી વેટ રાહત યોજનાના નિયમોમાં સરકારે મોટો સુધાર કર્યો છે, જેના અંતર્ગત બોટની 20 મીટર લંબાઈની વય મર્યાદા સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી છે. આ નિર્ણયના પગલે હવે 20 મીટરથી વધુ લંબાઈ ધરાવતી ફિશિંગ બોટોને પણ ડીઝલ સબસિડીનો સીધો લાભ મળી શકશે. નવી જોગવાઈ અનુસાર પાત્રતા ધરાવતી બોટોને પ્રતિ લીટર મહત્તમ ₹15 સુધીની વેટ રાહત આપવામાં આવશે. સરકારના આ કલ્યાણકારી પગલાથી રાજ્યની 18,000થી વધુ યાંત્રિક ફિશિંગ બોટોને સીધો આર્થિક ફાયદો થશે. આ યોજનાનો લાભ મેળવવા માટે માછીમારોએ રિયલ ક્રાફ્ટ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત છે. સરકારના નિર્ણયથી નાના, મધ્યમ અને મોટા એમ તમામ વર્ગના માછીમારોનો ડીઝલ પાછળ થતો મોટો ખર્ચ ઘટશે અને માછીમારી ઉદ્યોગને વેગ મળશે. આ ઐતિહાસિક સુધારા બદલ સમગ્ર માછીમાર સમાજમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને અગ્રણીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાત સરકાર તરફથી માછીમારો માટે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો. માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ મત્સ્ય ઉદ્યોગ કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબે સંયુક્તમાં જે નિર્ણય લીધો છે કે અત્યાર સુધીની અંદર બોટોની અંદર 20 મીટર સુધીની જે બોટ હોય એને જ ડીઝલમાં બનાવવામાં આવતો. આ નિર્ણય લેવાથી તમામ માછીમારોને ફાયદો થવાનો છે કે 20 મીટરની ઉપરથી તમામ બોટોને જે ડીઝલ નુકસાની થતી એ ટ્રીટમેન્ટ માટે. તો હાલમાં આ નિર્ણયને કારણે તમામ માછીમારોને ફાયદો થવાનો છે. એટલે માછીમાર સમાજની અંદર સરકાર ભારતીય જનતા પાર્ટીની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જીતુભાઈ વાઘાણી પ્રત્યે ખૂબ જ સહાનુભૂતિ અને આભાર વ્યક્ત કરે છે કે તેમણે આવો સરસ મજાનો નિર્ણય લઈ માછીમારોને ફાયદો થાય એવો અમારા માટે આ નિર્ણય લીધો છે.